આવો કોવર તુમ કરવું કલેવું. જનની રોહિણી બોલે. રોહિણીજી સમજી ગયા કે આજ યશોદાજી બહુ મૂંઝાયા છે. એને એક બાજુ આય કરવું છે અને લાલાની તૈયારી નથી કરી. એટલે રોહિણીજી કહે, આવા મારી ગોદમાં આવી દે માર લાલો, હું તને કલેવું કરાવું. હવે જુઓ પરાકાષ્ઠા પરમાનંદાસીની પરાકાષ્ઠા, કઈ લીલાના આખા કીર્તનની પરાકાષ્ઠા જુઓ. હવે આ કીર્તન તો સવાર સુધી હોય તો બહુ આનંદ આવે. પેડે પેડે ને જશોદાજીને ડોલવાના અર્થ ને હા હા મારા વાલા. છેલ્લે પરમાનંદાસી કે પરમાનંદ સ્વામી ફિર ચિત્યો આનંદ હૃદય કિલોલ. રોહિણીજીએ કીધું હા હું તને. યશોદાજીએ જઈને ગોદમાં લઈ લીધા, કારણ કે પ્રભુને યશોદામાની ગોદમાં બિરાજવું હતું. રોજ કલેવું યશોદામાની ગોદમાં બિરાજીને કરતા હતા. એટલે જે ચિત્ત હતું એ કોનામાં ગયું? યશોદા. અને યશોદાજીનું ચિત્ત આમ જાઓ કે આમ જાઓ એમાંથી કોનામાં પરવાયું? ઠાકોરજીમાં. અને આ લીલાના દર્શન કરી અને આનંદ કિલ્લોલ કરતા દર્શન પરમાનંદાસીને થયા. હવે આ કીર્તન આપણે અર્થ સહિત ગાઈએ તો એકવાર તો એને છૂટકો જ નથી. આજે જ એક વાક્ય વાંચ્યું, ગળામાં હીરાની માળા પહેરશો ને તો ચોરને ચોરી જવાની પૂરી શક્યતા. ગળામાં હીરાની માળા પહેરશો તો ચોરને ચોરી જવાની તમને બીક. પણ જો તુલસીની કંઠી પહેરશો તો ચિત્તચોર તમારો ચિત્ત ચોર્યા વિના નહીં રહે. પણ અત્યારે કંઠી કોઈને ગમતી નથી. હમણાં ક્યાં ગયા હતા આપણે? હા, બરોડિયા. તો એક આખું ગ્રુપ આવ્યું મળવા, અને એક બેન તો આમ એવું લાલયન પાલન આમ મને લડાવે. મને ખબર પડે પણ મને મજા આવે. જુદી જુદી રીત. હા હા, તમારે સત્સંગ સાંભળીને તો હીરાબેન આમ ને તેમ ને 2-3 મિનિટ એણે એની વાર્તા. મેં કીધું તમારો ભાવ બહુ સુંદર. મને કે અમે તો બધા ભાવ સિવાય કોઈ વાત જ નહીં. મેં તો ગળામાં કંઠી કેમ નથી? એમનું મોઢું જોવા જેવું હતું. લે પડી ગઈ લાગે છે. મેં કીધું બે પડી ગઈ? કંઠી પડી ન જાય. એટલે એને ભેગા એક માજી હતા, એ બિચારા ભોળા હતા. આ બે નતા બરાબર. આમ માજી કે ના ના, એ કે કાંતા તું બેઠી ને ત્યારે તાર ગળામાં કંઠી નહોતી. આમે તું ક્યાં પહેરસ? મારા ઘરે ઘણી વાર આ વસ્તુ તું તો કહેશ ને કંઠી વાગે જ તને. આપણે એક શબ્દ ન બોલ્યા. ત્યારે ઓલા બાએ સરસ કીધું, એ કે કંઠી તને વાગે તો તુંય ઠાકોરજીને વાગસ. આમ જમાનાના ખાધેલા હતા. મારે ખાલી આમ બેઠા બેઠા જાત જાતના લોકો આવે, મને બહુ આનંદ આવે કે મોરના પીછામાં બધા રંગ હોય કળા કરે ને. ઠાકોરજી કે માં જો 99.99% બધા વૈષ્ણવ પ્રેમાળ ભાવવાળા, પણ 5 પછી આવા વંચકો આવે જે મને ઉલ્લુ બનાવે. થાળીમાં બધું મીઠું હોય તો મજા ના આવે, થોડું આવવું જોઈએ. જેને કંઠી વાગે પછી આપણે પૂછવાની જરૂર જ નહીં રહી, તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. ઓલા કાંતાબાએ જ બધું પૂરું કરી દીધું. તો બીજું એક કીર્તન છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી. કાલે ટાઈમ હશે તો કહેશું કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. 7 વર્ષના સાવરાએ ગોવર્ધન ધારણ કર્યો ગિરિરાજ, અને ઘરે આવીને ઓલો ઉમરો ઓળંગો તો માને હાથ ઊંચા, માં ઓળંગાવ. સુરદાસી કે 7 દિવસ સુધી
બહાર દાવાગ્નિનું પાન કર્યા ને આવે, મુંજાટવીમાં યમુના કિનારે ભડકે ભડકા ગળી જાય, અને ઘરે આવે એટલે માં કે ચલ લાલા દૂધ પી લો. દૂધ પિયો મન મોહન પ્યારે, દૂધ પિયો મન મોહન પ્યાર. એ પછી વાત કરીશ કોક દી, બહુ સરસ. અને જેવા દૂધ હાથ ફૂંક મારી દે, માં ફૂંક મારીને દે. સુરદાસી કે ત્યાં મુંજાટવીમાં યમુના કિનારે અગ્નિનું પાન કરી ગયા હતા, ભડક્યા ભડકા, અને એ દૂધ ગરમ લાગે છે. આ પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય લીલા એનું આખું કીર્તન છે. કાલે ઠાકોરજી કૃપા કરશે ને જીવતા રાખશે તો આનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભાદ. દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. કાલે જ ભાગવતની આપણે હોલમાં વાત કરી હતી કે કાંઈ નહીં તો ભાગવતનો એક શ્લોક વાંચો. અમે નાના હતા ને તો અમને કહેતા ને ત્યારે અમને બહુ દાંત ચડતી હતી. વાંચે કે ના વાંચે એક શ્લોક શું ફેર પડે તને? હું આવું કહેતી. બા બિચારી સમજાવી નહોતી શકતી, પોતે મહેસૂસ કરી શકતી હતી. તારી યાર માથાકૂટ ન કરે, બિચારી એવું કહે. અમને ભગવદીઓએ ઘણું પાયું, પણ અમે ઘણું ગુમાવ્યું હોય છે. ભણવું ને ઇતર પ્રવૃત્તિ, અધર એક્ટિવિટીઝ, બસ એમાં ગુમાવ્યું હોય ઘણું. ડન ઇઝ ડન. તો દસમ સ્કંદ ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. થોડું આત્મનિરીક્ષણ કરીએ. આપણે કોનું શરણું લીધું છે? જ્યારે જ્યારે જેની જરૂર પડી તેનું શરણું લીધું. આપણે ટેન્ડર ભર્યું હોય, 500 જણામાં આપણું માનો કે આ તો દાખલો પાસ થાય, તો આપણે શું કહીએ? એ ઓફિસર અમારો ઓળખીતો હતો ને, એટલે અમને ખબર હતી અમારું જ. આપણે શરણું કોનું લીધું? ઓફિસરનું. હવે માંદા પડ્યા ને 2-3 ડૉક્ટરો બદલાવ્યા, નો મેળ પડ્યો, અને કોકે કીધું આને બતાવો. હવે 3 દીમાં તબિયત સારી થવા માંડી. બધા કે બેન હવે કેમ જ? ડૉક્ટર બહુ સારો, એવી દવા આપી. કોનું શરણું લીધું? પાડોશિયારે કાંઈ માથાકૂટ થઈ, એ જોર જોરથી બોલવા માંડ્યા. સામેવાળા આવ્યા, એ કે ભાઈ હવે તમે આ બેનની યાર હું માથાકૂટ કરો છો? એ કાંઈ બોલે તોય તમે એકી શ્વાસે બોલો છો. હવે જાઓ ઘરમાં. દીકરો હવે શું થયું તું મમ્મી? એ તો સારું થયું સામેથી જમના કાકા આવ્યા, નહીંતર આ તો બોલવાનું ને. જો કોનું શરણું લીધું? જમના કાકાનું. પ્રાચીન ભગવદીઓ એવું કહેતા, રોગ મટી ગયો એનું કારણ વૈદ નહીં, એ વૈદને ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યો. આ વખતે પાકામ હોળ કળાય થયો. પ્રભુએ અનહદ કૃપા કરી. એ લોકોના જીવનમાં ઠાકોરજી વણાઈ ગયા હતા, અને આપણા જીવનમાં સંસાર વણાઈ ગયો છે. પૈસાની જરૂર પડી ત્યારે મોટા શ્રીમંતનું શરણું લીધું. કંઈક અરજી પાસ કરાવવાની જરૂર પડી ત્યારે સત્તાવાળાનું શરણું લીધું. વડોલી પાસેથી મતી મેળવવા વડીલોનું શરણું લીધું. માનવ દિન પ્રતિદિન
આટલો બધો પામર કેમ થતો જાય છે? એક નાનકડો સ્વાર્થ સિદ્ધ કરવા તેણે એનું નાક કેટલા લોકો પાસે ઘસવું પડે છે. પણ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. હમણાં જ એક વૈષ્ણવ કહેતા હતા કે ઈલાબેન એક જગ્યાએ પ્લોટ, આ લૌકિકમાં અલૌકિક એટલે એક જગ્યાએ પ્લોટ લીધો, હવે એ થોડો ડખાવાળો છે, હવે અમારે ત્યાં બંગલો કરવો છે, હવે ત્યાં બધા ન્યુસન્સ છે, એ લોકો કહે છે 25 લાખ આપો ને 50 આપો ને આમ કરો ને તેમ કરો ને. એટલે કે મારો દીકરો કે આપણે પોલીસ કે. મેં કીધું આવા બધા પડવાની હું જરૂર છે? મારે આ પ્લોટ જોઈતો જ નથી, પૈસા દઈને ડખાવાળું લેવું. હવે દીકરાને એટલો ગમી ગયો ને આજુબાજુવાળા એના ભાઈબંધે લીધેલો, એ કે આપણે ઠાકોરજીને. મેં કીધું ના, હું ઠાકોરજીને શ્રમ ના આપું, એને જ્યાં બિરાજવું હશે ત્યાં ફાઇનલ કરશે. એ કે પછી મારા છોકરાએ મારા જ છાને મને ચિઠ્ઠી લખી નાખી. એટલે હું ગઈ ને એટલે મને કે આ શેની ચિઠ્ઠી પડી છે? એ કે મેં જઈને ઉપાડી તો અંદર આવ્યું કે મસ્ત જગ્યા છે, ઠાકોરજીના બિરાજો જ, બંગલો બનાવો. મને કે ભલે, મને ગમ્યું નહીં, કારણ કે ઠાકોરજીને આપણે આવું ન કહેવાય, તમે જ શીખવાડ્યું. મેં તો બરાબર, પણ મેં કીધું બાળક છે ને, હજી નાનો છે ને, સરનું તો એણે ઠાકોરજીનું લીધું ને, બીજા આપણામાં આવું ચીઠા બીઠાનું હોય જ નહીં. મેં તો આપણા ઠાકોરજીને જ્યાં બિરાજવું હોય ને ત્યાં વ્યવસાય. પણ એ પ્યોર વૈષ્ણવ છે, એના ઘરે વર્ષોથી સેવા બિરાજે. એટલે એ બેન મને કહે કે હવે આવું. મેં કીધું જો સરનું એણે કોનું? ઠાકોરજી. એટલે તમે આમાં જતું કરો, ઝઘડો ન. એટલે કે ના, મારે એને કેવું. મેં કીધું ના, હજી એ નાનો છે, એની વહુ નાની છે, એને સમજાવજો બીજી વાર આવું. બાકી મેં ના, એણે સરનું તો ઠાકોરજીનો લીધો. એક નાનકડો સાહસ સિદ્ધ કરવા તેણે એનું નાક કેટલા લોકો પાસે ઘસવું પડે છે. તે નબળા ઉપર સવાર થાય અને સાથે સાથે સબળા પાસે નાક ઘસે છે. જો આટલી આજીજી ભગવાનની કરીએ તો એ આપવા શું સમર્થ નથી? ઠાકોરજી આપણા હિતનું હોય તો આપણે માગવાની જ જરૂર નથી પડતી, એ આપી જ દે છે. આપણને પૂરો વિશ્વાસ હોવો જોઈએ. માણસે નાવ મૂકીને તડખલું પકડ્યું છે એટલે વારંવાર ડૂબે છે. આની જો ઓલાને ઓળખાણ હતી ને તો નોકરી મળી ગઈ ને ગવર્મેન્ટ. આપણે છે કોઈને ઓળખાણ? પણ તારે ગવર્મેન્ટની નોકરી નથી કરવાની, તારે બિઝનેસ કરવાનો છે. તારા એના જેવા 50ને નોકરીએ રાખવાના છે, પણ એનો સમય આવવા દે. એ સમજણ પડી જાય ને પછી શરણું બીજાની લેવાની જરૂર પડે નહીં. મહામાનવો પરમાત્માના શરણે ગયા છે એટલે તેઓ તરતા રહ્યા છે. 84,252 ભગવદીઓએ ઠાકોરજીનું શરણું લીધું તો તરી ગયા, અને આપણે આગા પાછા થાય એટલે ઘણીવાર ડૂબીએ છીએ. અને ડૂબીએ ને ત્યારે પાછા વલ્લભને જ યાદ કરીએ. અને વલ્લભની કૃપાનું તમે પરાકાષ્ઠા જુઓ. કેટલા દોષ હોય, બીજાનું શરણું લીધું હોય અને ડૂબતા હોઈએ તો તારવા તો એ જ આવે પાછું. એ આવો ન મળે કોઈ, આવો ભગવાન ના મળે. પરમાત્માનું શરણું લેનાર પરમેશ્વર બને છે અને પામરનું શરણું લેનાર પામર બને છે. તમે જેવો સંગ કરો એવા બનો. ઓલું સિંહનું બચ્ચું ઘેટા બકરા રહેવા માંડ્યું તેવું બન્યું, અને ઘેટા બકરાનું ટોળું ઓલું બચ્ચું સિંહ હારે રહે તો એવું બને.
માટે દેવોએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. બોલો વલ્લભાતી. આ પુસ્તકો મૂકી દેવાના છે. વ્રજ વિહાર. હમણાં તો અઠવાડિયાથી લગભગ આપણે ઓલો જ સત્સંગ વ્રજ યાદ ન આવે. વ્રજને મહેસૂસ કરીએ, વ્રજને માણીએ, વ્રજને નજર સમક્ષ નહીં રાખીએ. હમણાં જ એક વ્રજવાસી આવ્યા હતા તો એ જ દ્રશ્ય દેખાય. ગિરિરાજ બાબા સવારે ઉઠીએ તો હા 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 હા, ચા પીએ ત્યાં સામે જ ગિરિરાજ બાબા. તો વ્રજ છે. વ્રજ વાલું રે વૈકુંઠ. અત્યારે આપણે ગોકુળની લીલાનું અનુસંધાન કરીએ છીએ. ચિત્ત સ્વામી ખોટો રૂપિયો. સૂકું નાળિયેર લઈને શ્રી ગુસાઈજીની પરીક્ષા કરવા શ્રી ગોકુળમાં પોતાના સાથીઓ સાથે ચિત્ત સ્વામી ચિત્તુ ચોબો કહેવાતા. મથુરામ વિશ્રામ ઘાટે બેસે ને બધાની રગડે, કોમેન્ટ કરે ને બધું કહેવા જેવું નહીં. એણે ભાઈબંધોને કહ્યું, એ કે આ બધા બહુ ગુસાઈજી હાલે, એ કે પરીક્ષા કરી આવીએ, ખબર પડે કોણ કોણ કે. જો દોસંગવાળા હોય ને એનું ગ્રુપ જલ્દી થઈ જાય, અને જે સાચા રસ્તે ચાલતા હોય એનું ગ્રુપ જલ્દી ન થાય. કેસર હોય ને કાશ્મીરમાં મળે ને અહીંયા મોંઘા ભાવે જ મળે. ડુંગળી આખી દુનિયા મળે ને ભાવની કાંઈ ચિંતા જ નહીં કરવાની. એટલે દોસંગના ટોળા થઈ જાય. ભાઈબંધો કે હાલ ચારના બદલે કે હાલો આપણે બધાઈ જાય. ખોટું નાળીએ ને ખોટો રૂપિયો લઈને આવ્યા. બધાને કે બહાર ઉભા રહ્યો, હું એકલો જ કાફી છું આના માટે. ગયા એટલે ગુસાઈ જાય. ચિત્ત સ્વામી આવો આવો. ચિત્ત સ્વામીના મોતિયા ન્યા જ મરી ગયા. મારું નામ પાછા કે તમારે રાહ જોઉં છું. હવે બીક લાગી. આ નાળિયેર એ ખોટું, આ રૂપિયો ખોટો, અને મને ચિત્તુના બદલે ચિત્ત સ્વામી કીધું. લાવો લાવો નાળિયેર, ધરાવો ભેટ રૂપિયો. ચિત્ત સ્વામી કે હમણાં આબરૂને કાંકરા થાય, પણ હાથમાં તો દેવું તો પડે. દીધું એટલે ઓલાને કે જા વધેરી અમને બધાને. એવું મીઠું નાળિયેર ને એટલું સુંદર. ચિત્ત સ્વામીની તો આંખો ફાટી ગઈ. એ કે આ રૂપિયામાં જ્યાં બજારમાં સામગ્રી લઈ આવે. આટલી સામગ્રી જમાનો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઓલા બધા બહાર રાહ જોઈને થાકીને વયા ગયા, કારણ કે દેવી જીવા એક જ હતો, લીલાના બિછડો પડેલો. અષ્ટસખામાંના એક. ચિત્તુ ચોબાને ચિત્ત સ્વામી બનાવવાવાળા ગુસાઈ જાય. શરણું કોનું લીધું? સામર્થનું.